નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. હાર્ટ એટેક બાદ ગુજરાતમાં જીવલેણ કેન્સરના દરરોજ 200 નવા કેસ આવી રહ્યા છે. હૃદયરોગ પછી કેન્સર આજે માનવજાત માટે સૌથી મોટો અને જીવલેણ પડકાર બનીને ઉભરી આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ સ્ટેટસ રિપોર્ટ ઓન કેન્સર અનુસાર આ બીમારી દુનિયામાં મોતનું બીજું સૌથી મોટું કારણ છે. રિપોર્ટમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો વર્ષ 2050 સુધીમાં વિશ્વમાં કેન્સરના વાર્ષિક કેસ વધીને 3.5 કરોડ થઈ જશે. હાલમાં વિશ્વમાં દર વર્ષે અંદાજે 2.6 કરોડ નવા કેસ નોંધાયા છે, જેમાંથી 1 કરોડ લોકો જીવ ગુમાવે છે. એટલે કે દરરોજ 27,000થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પણ કેન્સરની સ્થિતિ અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. ICMRના અંદાજ મુજબ વર્ષ 2025માં દેશમાં કેન્સરના 15,77,000 નવા કેસ નોંધાયા હતા, જેમાં ગુજરાતનો હિસ્સો 72,759 દર્દીઓનો હતો. એક આંકડા મુજબ ભારતમાં સરેરાશ દર 9માંથી 1 વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં કેન્સરના કેસમાં દર વર્ષે ધીમી પણ મક્કમ ગતિએ વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021માં 65,609 કેસ, વર્ષ 2024માં 71,873 કેસ, વર્ષ 2025માં 72,759 કેસ, દરરોજના અંદાજે 200 નવા કેસ. ગુજરાતમાં નોંધાતા કુલ કેસમાંથી સૌથી વધુ 42% કેસ તમાકુના સેવન સંબંધિત છે. તમાકુના કારણે મોંનું કેન્સર, શ્વાસનળી, ફેફસા, સ્વરપેટી અને અન્નનળીના કેન્સર મુખ્ય છે. પુરુષોમાં મોઢા અને શ્વાસનળીના કેન્સરનું પ્રમાણ સૌથી વધુ છે. મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર ઝડપથી વધી રહ્યું છે. અમદાવાદ સિવિલ કેમ્પસ સ્થિત કેન્સર હોસ્પિટલના આંકડા જ આ સ્થિતિને ગંભીરતા દર્શાવે છે. વર્ષ 2025માં માત્ર મોં અને ગળાના કેન્સરના જ 5,909 કેસ નોંધાયા હતા. એટલે કે રોજ 16 દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. 5 વર્ષમાં આવા 28,352 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આજે કેન્સર માત્ર મોટી ઉંમરના લોકોને જ નહીં, પરંતુ નાના બાળકોને પણ ઝપેટમાં લઈ રહ્યું છે. રાસાયણિક ખેતી અને જંતુનાશકોના આડેધડ વપરાશના કારણે નવજાત શિશુ માટે અમૃત સમાન ગણાતા માતાના દૂધમાં પણ હવે યુરિયા અને જંતુનાશકોના અંશો મળી રહ્યા છે. ગુજરાતમાં રાસાયણિક ખેતીના કારણે જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5%થી નીચે જતો રહ્યો છે, જેથી જમીન બંજર અને કઠણ થઈ ગઈ છે અને વરસાદી પાણી જમીનમાં ઉતરતું નથી. જો દેશમાં યુરિયા, DAPની અબજો રૂપિયાની સબસિડી બચાવીને પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો જમીન પણ બચશે અને માણસનું સ્વાસ્થ્ય પણ સુધરશે. તબીબોના જણાવ્યા અનુસાર વહેલું નિદાન એ જ કેન્સર સામે બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે. મોં કે ગળામાં કોઈ ગાંઠ થવી, મોઢા, જીભ કે હોઠ પરના ચાંદા 3 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી સાજા ન થવા, ખોરાક ચાવવામાં, ગળવામાં કે બોલવામાં તકલીફ પડવી, અવાજમાં અચાનક ફેરફાર થવો અથવા અવાજ બેસી જવો, મોઢાની અંદર લાલ કે સફેદ દાગ દેખાવા જેવા લક્ષણો જોવા મળે તો નજરઅંદાજ ન કરવા જોઈએ, તેમ તબીબો કહે છે. દર્શક મિત્રો, આજે તારીખ 11 જુલાઈ 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.